અને આ તરફ રાજ્યમાં થોડા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આજે મુશળધાર વરસાદ પડ્યો, તારાજી સર્જાઈ છે। 10 ઇંચ કરતાં વધારે વરસાદ આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પડ્યો છે। આ અલગ અલગ તસવીરો છે કે જેમાં ખેડબ્રહ્મા, ઈડર, સતલાસણા, સિનોર, વ્યારા અને એની સાથે સાથે સુરત, ઝાલોદ અને છોટાઉદેપુરમાં વરસાદ આજે રહ્યો છે। સૌથી વધારે વરસાદ આજે ખેડબ્રહ્મા અને ઈડર પંથકમાં પડ્યો છે। આ તરફ મહેસાણાના સતલાસણામાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। સતલાસણામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ખોડામલી ગામે ડુંગરાનું પાણી આવતા સમસ્યા સર્જાઈ। ડુંગરાનું પાણી 20 જેટલા ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી ગયું। ડુંગરાના પાણી ઘરમાં ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વરસાદ તો સાહેબ ઘણો પડ્યો। એને લઈને શું સમસ્યા સર્જાઈ? અમારા નાળું બંધ થયું સાથે મને આ બધા આજુબાજુ મકાનો પણ કંઈ મારી દુકાનમાં પહેરી ગઈ। કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ 4-5 કોથળા બાજરીના ને એરંડા ને બધું પલળી ગયું ને ખોડવાથી 2 બોરી ખોડે પલળી ગઈ। મારો સામાન બધો જે પડ્યો હતો એ બધો પલળી ગયો। અને આ તરફ ખેડબ્રહ્મામાં પણ મુશળધાર વરસાદ હતો। 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યાનો દાવો થઈ રહ્યો છે। ચારેકોર પાણી જ પાણી દેખાય છે। શેઢાઓ તૂટી જાય, રસ્તાઓ દેખાય નહીં એ પ્રકારનો વરસાદ આજે ખેડબ્રહ્મા પંથકમાં પડ્યો છે। રાધીવાડ, કંપા, મેત્રાલ કંપા, ગોરાડ કંપા અને નવી મેત્રાલમાં આજે મુશળધાર વરસાદ રહ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ગામડાઓમાં મળીને 200 એકર જેટલું જમીન ધોવાણ થયાનું અનુમાન છે, જેના કારણે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે। સવારના સુમારે 4 વાગ્યાથી તે 6 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો છે અને લગભગ 10 થી 12 ઇંચ વરસાદ જેવો પડ્યો છે, ખાબક્યો છે અને આપ ફાટ્યું હોય એવું વાતાવરણ કર્યું છે અને એના લીધે તો અમારા ખેતરમાં કપાસ, મગફળી અને સોયાબીનનો પાક નિષ્ફળ ગયો છે અને 200 એકરમાં નુકસાન થયું છે ભારે। તો તાત્કાલિક સરકાર શ્રી ધ્યાન લઈ અને અમને સર્વે કરાવે અને ખેડૂતોને રસ્તા પણ ધોવાણ થઈ ગયા છે તે તાત્કાલિક સર્વે કરી અને રસ્તાઓ પણ કમ્પ્લીટ કરે અને અમને